ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અંદર ક્વાર્ક્સની ચર્ચા કરી હતી. અને એક ક્વાર્ક્સ જે છે એ ક્વાર્ક્સ કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન એક ક્વાર્ક્સના બનેલા, અને પ્રોટોન અને ન્યુટ્રોન એક ક્વાર્ક્સના બનેલા હોય આવા ક્વાર્ક્સ પરનો જે વીજભાર છે એક ક્વાર્ક્સની અંદર પાછા બે પ્રકાર, અપ અને ડાઉન, અને એના ઉપરથી પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એનું આપણે શક્ય બંધારણ લખ્યું હતું. તો હવે અહીંયા આગળ એના ઉપર આધારિત આપણે સ્વાધ્યાયનો 31મા નંબરનો દાખલો ગણવાનો છે. અગાઉ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું શક્ય ક્વાર્ક બંધારણ એ આપણે સીધે સીધું લખ્યું હતું. આ દાખલાની અંદર આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ આટલું છે એવું સાબિત કરવાનું છે. જુઓ સ્વાધ્યાયના દાખલા નંબર 31ની રકમ. ચલો 31ની રકમ તમે જોઈ લીધી હશે. સ્વાધ્યાય દાખલા નંબર 31. તો આ જે દાખલો છે આ દાખલાની અંદર આપણને એ જ કીધેલું છે કે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન જે ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ જે છે આ ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન્સ ભેગા મળી અને સામાન્ય દ્રવ્યની રચના કરે છે. તો હવે એના ઉપરથી આ પ્રોટોન અને ન્યુટ્રોનનું શક્ય ક્વાર્ક બંધારણ કેટલું છે એ આપણે શોધવું છે. અને રકમની અંદર તમે ધ્યાનથી વાંચી હશે તો એમાં આપણને કીધેલું છે કે આ પ્રોટોન અને ન્યુટ્રોન એ દરેક 3 ક્વાર્ક્સના બનેલા છે. કેટલા ક્વાર્ક્સના બનેલા છે? 3 ક્વાર્ક્સના બનેલા છે. જે આપણે અગાઉ થિયરીમાં પણ કીધું હતું કે પ્રોટોન અને ન્યુટ્રોન જે ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ એકલો ક્યારેય જોવા મળતો નથી. ક્વાર્ક્સ હંમેશા ઝુમખામાં જ જોવા મળે છે, અને એક ઝુમખાની અંદર કેટલા ક્વાર્ક્સ હોય છે? 3 ક્વાર્ક્સ હોય છે. તો હવે એના ઉપરથી આપણે અહીં આગળ એનું બંધારણ શોધીએ. તો સૌથી પહેલા નંબરમાં આપણે અપ ક્વાર્ક્સ પરનો વીજભાર જાણીએ છીએ, અને અપ ક્વાર્ક્સ પરનો વીજભાર આ અપ ક્વાર્ક્સ પરનો વીજભાર જેની સંજ્ઞા u હતી. તો u બરાબર કેટલો? +2/3e, +2/3. એ જ રીતે ડાઉન ક્વાર્ક્સ, અને ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર જેને આપણે d વડે દર્શાવીએ છીએ. તો કેટલા? -1/3 અપ ક્વાર્ક્સ પરનો વીજભાર, ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર. હવે અહીંયા આગળ આપણે ધારી લઈએ કે ધારો કે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેમાં અપ ક્વાર્ક્સની સંખ્યા x છે. અપ ક્વાર્ક્સની સંખ્યા, આ અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી છે? x છે. જ્યારે ડાઉન ક્વાર્ક્સની સંખ્યા હું ધારી લઉં y. કેટલી ધારી લઈએ? y. ચલો અગાઉ રકમની અંદર જે આપણને આપેલું છે જ તમે ધ્યાનથી રકમ વાંચી હશે. તો કે આ પ્રોટોન અને ન્યુટ્રોન એ દરેક કેટલા ક્વાર્ક્સના બનેલા છે? 3. તો અપ ક્વાર્ક્સની સંખ્યા વત્તા ડાઉન ક્વાર્ક્સની સંખ્યા બરાબર ટોટલ કેટલા? 3. જો હું આમાંથી y ને કરતા બનાવી દઉં તો y બરાબર કેટલા થઈ જશે? 3 - x થઈ જશે. તો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા કેટલી? y બરાબર કેટલા લખી શકીએ? 3 - x. y બરાબર કેટલા? 3 - x. તો અપ ક્વાર્ક્સની સંખ્યા x, ડાઉન ક્વાર્ક્સની સંખ્યા y બરાબર કેટલા? તો કે 3 - x. ચલો હવે એક અપ ક્વાર્ક્સ, આ એક અપ ક્વાર્ક્સ પરનો વીજભાર આપણે u વડે દર્શાવીએ. તો મારી પાસે કેટલા ક્વાર્ક્સ છે? તો કે x જેટલા. તો એક અપ ક્વાર્ક્સ પરનો વીજભાર જેને હું u વડે દર્શાવી દઉં. એક અપ ક્વાર્ક્સ પરનો વીજભાર u, તો એવા કેટલા છે? x. તો x ઉપરનો વીજભાર કેટલો? તો કે u * x. એક પરનો વીજભાર u
તો x પરનો u into x, ચલો એ જ રીતે ડાઉન, ચલો એક ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર d, ચલો એક ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર d, તો એવા મારી પાસે કેટલા છે 3 - x, તો 3 - x into d, એક પરનો d, તો આટલી સંખ્યા પર આટલો, તો મને અપ ક્વાર્ક્સ પરનો વીજભાર મળી ગયો, ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર મળી ગયો। તો હવે એના ઉપરથી હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। નંબર 1, સૌથી પહેલા હું પ્રોટોન પરનો શક્ય ક્વાર્ક બંધારણ શોધું, અને પ્રોટોન પરનું શક્ય ક્વાર્ક બંધારણ, પ્રોટોનનું શક્ય ક્વાર્ક બંધારણ, તો પ્રોટોન પરનો વીજભાર પણ પ્રોટોન શેનો બનેલો છે, તો કે ક્વાર્ક્સના કેટલા પ્રકાર, બે અપ અને ડાઉન, તો પ્રોટોન પરનો ટોટલ વીજભાર કેટલો, તો કે અપ ક્વાર્ક્સ પરનો વીજભાર વત્તા ડાઉન ક્વાર્ક્સ તો પ્રોટોન પરનો વીજભાર અપ ક્વાર્ક્સ પરનો વીજભાર પ્લસ ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર, ચલો પ્રોટોન પરનો વીજભાર જાણીએ છીએ પ્લસ e, અપ ક્વાર્ક્સ શોધેલો છે u into x, ચલો ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર 3 - x into d, ચલો e બરાબર u બરાબર કેટલા, +2/3e, ચલો d બરાબર -1/3e, તો સાદરૂપ આપીએ, આ e અને આ e કેન્સલ, અહીંયા વધશે 1, અહીંયાથી જતા રહ્યા 2x/3, ચલો આ પ્લસ, આનો આની સાથે ગુણાકાર કરો, તો આ પ્લસ માઇનસ 3 into 1/3 e જતા રહ્યા, ચલો આ માઇનસ પ્લસ વધ્યા x, આ રીતે લખીએ 1 into x, એટલે x/3, આ 3 કેન્સલ, ચલો હવે વધશે કેટલા, -1, આ -1 પેલી બાજુ જશે તો +1, ચલો 2 into x/3 પ્લસ x/3, બંનેના છેદ કેવા છે, સરખા છે, સીધો સરવાળો 2x વત્તા x, એટલે x, 2x વત્તા x એટલે 3x, 3x/3 કેન્સલ, તો x બરાબર કેટલા મળ્યા, x બરાબર 1 વત્તા 1 2, પણ x એટલે જુઓ કોણ છે, x એટલે અપ ક્વાર્ક્સની સંખ્યા, તો આમ મને અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી મળી, 2 મળી, તો અપ ક્વાર્ક્સની સંખ્યા 2, ચલો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા, ડાઉન ક્વાર્ક્સની સંખ્યા, ચલો મિત્રો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા ધારી હતી y, પણ y બરાબર કેટલા, 3 - x, 3 - x, x કેટલા 2, 3 - 2 1, તો આમ મને x કેટલા મળ્યા 2, એટલે અપ ક્વાર્ક્સની સંખ્યા 2, જ્યારે ડાઉન ક્વાર્ક્સની સંખ્યા કેટલી મળી 1, તો પછી બંધારણ લખાવો,
તો આમ પ્રોટોનનું શક્ય ક્વાર્ક બંધારણ અપ ક્વાર્ક કેટલા 2 યુ યુ ડાઉન ક્વાર્ક કેટલો 1 તો કે ડી તો આમ અપ ક્વાર્કનું બંધારણ યુ યુ ડી કેટલું થશે યુ યુ ડી 2 અપ ક્વાર્ક 1 ડાઉન ક્વાર્ક તો આમ પ્રોટોનનું શક્ય ક્વાર્ક બંધારણ આપણને આટલું મળ્યું ચલો એ જ રીતે હવે જે રીતે પ્રોટોનનું શોધ્યું છે એ જ રીતે ન્યુટ્રોનનું શક્ય ક્વાર્ક બંધારણ તો ન્યુટ્રોનનું બંધારણ સેમ આ જ રીતે જેમ અહીંયા આગળ પ્રોટોન હતો તો ત્યાં આગળ માત્ર પ્રોટોનની જગ્યાએ કેટલો આવી જશે ન્યુટ્રોન આવી જાય તો ન્યુટ્રોન પરનો વીજભાર બરાબર અપ ક્વાર્ક પરનો વીજભાર વત્તા ડાઉન ક્વાર્ક પરનો વીજભાર ચલો અપ ક્વાર્ક પરનો વીજભાર આટલો જ u * x ડાઉન ક્વાર્ક પરનો વીજભાર 3 - x * d એટલે જો જોવા જઈએ તો આ સ્ટેપ સુધી બધું સરખું જ છે માત્ર અહીંયા પ્રોટોનનો વીજભાર આપણે જાણીએ છીએ પ્લસ થી જ્યારે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવું તટસ્થ તો એનો વીજભાર કેટલો આવશે 0 ચલો u અને d ની કિંમતો મૂકીએ u ની કિંમત +2/3 d ની કિંમત -1/3 અહીંયા x ચલો અહીંયા થશે 2/3 e * x 2/3 e * x પ્લસ આ પ્લસ માઈનસ માઈનસ 3 * 1/3e ચલો એ રીતે આ માઈનસ 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 પ્લસ 1/3 ex ચલો આ 3 કેન્સલ 3 કેન્સલ ચલો આ માઈનસ e છે માઈનસ e પેલી બાજુ જશે પ્લસ e આ માઈનસ e પેલી બાજુ જશે પ્લસ e ચલો આનું સાદુરૂપ આપો પહેલું અને છેલ્લું સ્ટેપ 2/3ex 1/3x છે સરખો છે સરવાળો 2 + 1 3 3ex / 3 ચલો 3 કેન્સલ e કેન્સલ તો વધશે કેટલા 1 તો x બરાબર કેટલા મળ્યા 1 અને x બરાબર 1 એટલે કે ન્યુટ્રોન જે છે ન્યુટ્રોનમાં અપક્વાર્ક્સની સંખ્યા ન્યુટ્રોનમાં અપક્વાર્ક્સની સંખ્યા મને કેટલી મળી 1 મળી ચલો અપક્વાર્ક્સની સંખ્યા 1 તો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા ડાઉન ક્વાર્ક્સની સંખ્યા ચલો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા એટલે y બરાબર 3 - x x ની કિંમત 1 3 - 1 એટલે કેટલા 2 તો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા મને કેટલી મળી 2 અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી મળી 1 તો શક્ય બંધારણ x 1 છે એટલે એક જ u આવશે જ્યારે ડાઉન 2 છે માટે 2d આવશે માટે જે ન્યુટ્રોન છે આ ન્યુટ્રોનનું શક્ય બંધારણ કેટલું થઈ જશે મિત્રો udd 1 અપ 2 ડાઉન udd જ્યારે પ્રોટોનનું બંધારણ કેટલું થશે uud થશે આટલા સુધીની જે મેથડ છે એ મેથડ સરખી છે શરૂઆતમાં વીજભાર જાણીએ છીએ ધારી લેવાનું પ્રોટોન અને ન્યુટ્રોન એમાં અપ ક્વાર્ક સંખ્યા x ડાઉન ક્વાર્ક સંખ્યા y બરાબર કેટલા તો કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ટોટલ કેટલા ક્વાર્ક્સના બનેલા છે 3 માટે x + y બરાબર 3 y ને કરતા બનાવી તો 3 - x ચલો 1
અપક્વાસ પરનો વીજભાર u, તો એવા મારી પાસે કેટલા છે x, તો x ઉપર આટલો વીજભાર. ચલો એ જ રીતે એક ડાઉન પરનો વીજભાર માટે 3 - x, એના પરનો વીજભાર આટલો થઈ જશે. અને પછી પ્રોટોન શેનો બનેલો છે તો ક્વાર્ક્સનો. ક્વાર્ક્સ કોનો તો કે અપ અને ડાઉન માટે પ્રોટોન પરનો વીજભાર બરાબર અપ ક્વાર્ક્સનો વીજભાર પ્લસ ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર. એ જ રીતે અહીંયા પ્રોટોનની જગ્યાએ ન્યુટ્રોન આવી જશે. પછી તો માત્ર સાદુરૂપ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સ્વાધ્યાયના દાખલા નંબર 11 ની રકમ વાંચી લીધી હશે. સ્વાધ્યાય દાખલા નંબર 11. ચલો સ્વાધ્યાય દાખલા નંબર 11. તો સ્વાધ્યાયનો 11મા નંબરનો જે દાખલો છે, આ જે દાખલો છે એ દાખલો અગાઉ આપણે જે ઘર્ષણની જે રીત ભણી ચૂક્યા છીએ એના ઉપર આધારિત છે. સ્વાધ્યાય દાખલા નંબર 11 રકમ બરાબર તમે ધ્યાનથી વાંચી હશે. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પર સ્થાનાંતરિત થયા છે અને ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ ઊન સાથે પોલિથીનની ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવી છે. અને એ વખતે પોલિથીનનો જે ટુકડો છે, આ પોલિથીનનો જે ટુકડો છે, આ પોલિથીનના ટુકડા પર આ પોલિથીનનો ટુકડો આ પોલિથીનના ટુકડા ઉપર 3 × 10⁻⁷ કુલમ 3 × 10⁻⁷ કુલમ જેટલો ઋણ વીજભાર છે. માટે q બરાબર કેટલા -3 × 10⁻⁷ કુલમ. તો હવે અહીંયા આગળ આની ઊન સાથે પ્રક્રિયા કરાવવામાં આવી છે. આ ઊન, અને જો પોલિથીન ઋણ વીજભારિત હશે તો ઊન જે છે એ ઊન કેવું હશે ધન વીજભારિત હશે. તો સ્વાભાવિક છે કે ઊન ઉપરથી ઇલેક્ટ્રોન્સ પોલિથીન ઉપર શું થયા હશે સ્થાનાંતરિત થયા હશે. ઊન ઉપરથી ઇલેક્ટ્રોન્સ પોલિથીન ઉપર સ્થાનાંતરિત થયા હશે. તો એવા કિસ્સામાં સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન્સની મારે સંખ્યા શોધવી છે. તેઓ શાના પર સ્થાનાંતરિત થયા છે. તો દેખાય છે કે પોલિથીન જે છે રકમમાં આપી દીધું છે કે એના પર આટલો ઋણ વીજભારિત, પોતે કેવું બન્યું છે ઋણ વીજભારિત. તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન્સ એ ઊન ઉપરથી પોલિથીન ઉપર સ્થાનાંતરિત થયા છે. પહેલો જ હું લખી દઉં, ઇલેક્ટ્રોન્સ ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતરિત થયા છે. ચલો આ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોન્સની મારે સંખ્યા શોધવી છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ q બરાબર ne. તો મિત્રો n બરાબર કેટલા થઈ જશે q/e થઈ જશે. હવે અહીંયાથી તમે સાદુરૂપ બે રીતે આપી શકો છો. જો અહીંયા આગળ તમે q એટલે વીજભાર, આના પરનો જે વીજભાર છે એ જો તમે -3 × 10⁻⁷ લો છો, -3 × 10⁻⁷ લો છો. જો તમે આ વીજભાર માઇનસ લો તો નીચે ઇલેક્ટ્રોનનું જે વીજભાર છે, આ ઇલેક્ટ્રોનનો વીજભાર પણ કેવો લેવાનો માઇનસ લેવાનો. જો તમે અહીંયા આનું મૂલ્ય લો છો, જો તમે આનું મૂલ્ય લેતા હો તો ઇલેક્ટ્રોનના વીજભારનું પણ શું લેવાનું મૂલ્ય લેવાનું. ટૂંકમાં માઇનસ તો માઇનસ, પ્લસ તો પ્લસ. અને આ રીતે તમે આનું સાદુરૂપ આપો તો n બરાબર q/e. એના ઉપરથી આ તમને જે સંખ્યા છે, આ સંખ્યા એ તમે સાદુરૂપ આપશો તો તમને મળશે 1.875 × 10⁻12 ઇલેક્ટ્રોન્સ. 1.875 × 10⁻12 કેટલા 12 ઇલેક્ટ્રોન્સ. અને 1.8 છે
એટલે 2 લખી શકાય, માટે 2 ગુણ્યા 10 ની ઘાતમાં 12 ઇલેક્ટ્રોન્સ. તો પહેલો જવાબ આપણને મળી ગયો કે અહીંયા ઊન ઉપરથી પોલિથીન ઉપરની ઘર્ષણની જે પ્રક્રિયા છે, ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન પોલિથીન જે છે, પોલિથીન ઉપર ઇલેક્ટ્રોન્સ આવે છે. કેટલા આવે છે? તો કે 2 ગુણ્યા 10 ની ઘાતમાં 12 ઇલેક્ટ્રોન્સ આવે છે. ચલો બીજા નંબરની અંદર આપણે શોધવાનું કીધું છે ઊનથી પોલિથીન તરફ, આ ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. જવાબ શું આવશે? હા, અગાઉ આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે જ્યારે ઊનથી પોલિથીન તરફ ઇલેક્ટ્રોન જાય છે અને ઇલેક્ટ્રોન જશે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન પોતે દળ ધરાવે છે. તો જ્યારે એક ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે ત્યારે આના દળમાં એક ઇલેક્ટ્રોનના દળનો શું થશે? વધારો. બીજો આવશે તો બીજો, ત્રીજો આવશે તો ત્રીજો, ચોથો આવશે તો ચોથો. ટૂંકમાં પોલિથીન જે છે એ પોલિથીનના દળમાં શું થશે? વધારો થશે. પોલિથીનના દળમાં વધારો થશે તો ઊનના દળમાં શું થશે? ઘટાડો થશે. આપણે અહીંયા આગળ આ જે પોલિથીન છે, પોલિથીનના દળમાં કેટલો વધારો થાય છે શોધવું છે મારે. તો આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોનનું દળ, એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? me જેટલું. ચલો એક ઇલેક્ટ્રોનનું દળ me, તો એવા કેટલા ઇલેક્ટ્રોન્સ આવ્યા છે? કેટલા આવ્યા? n જેટલા. એક ઇલેક્ટ્રોન્સનું દળ me, તો એવા કેટલા ઇલેક્ટ્રોન્સ પોલિથીન ઉપર આવ્યા છે? n ઇલેક્ટ્રોન્સ. તો એવા n ઇલેક્ટ્રોન્સનું કુલ દળ m બરાબર કેટલા? તો n * me. એક ઇલેક્ટ્રોનનું દળ me, તો એવા કેટલા ઇલેક્ટ્રોન્સ પોલિથીન ઉપર આવ્યા છે? એવા n ઇલેક્ટ્રોન્સ આવ્યા છે, તો n ઇલેક્ટ્રોન્સનું દળ કેપિટલ M બરાબર કેટલા? n * me. ચલો n ની કિંમત 2 ગુણ્યા 10 ની ઘાતમાં 12. ચલો me 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. આ 9.1 ગુણ્યા 2, 2 કા 2, 9 દુ 18, 18.2 અને 31 માંથી 12 જશે તો માઈનસ. ચલો અહીંયાથી 11 માંથી 2 જશે 9, 2 માંથી 1 જશે તો 1, એટલે 18.2 ગુણ્યા 10 ની -19, એક એકમાં આગળ આવી જઈએ તો 1.82 ગુણ્યા 10 ની ઘાતમાં કેટલા? -18 અને 1.82 એપ્રોક્સિમેટલી જો મારે લખવા હોય તો m બરાબર 1.8 એટલે 2 ગુણ્યા 10 ની -18 ઘાત કિલોગ્રામ પણ લખી શકાય. તો આ રીતે જે પોલિથીન છે એ પોલિથીનના દળમાં શું થશે? તો પોલિથીનના દળમાં વધારો થશે અને એ વધારો મિત્રો આપણને કેટલો મળશે? તો કે 2 ગુણ્યા 10 ની -18 ઘાત કિલોગ્રામ જેટલો મળશે. ચલો મિત્રો, તો હવે અહીંયા આગળ આપણે બે સ્વાધ્યાયના દાખલા ગણ્યા. સ્વાધ્યાય દાખલા નંબર 31, સ્વાધ્યાય દાખલા નંબર 11. હવે બે દાખલા હું તમને ઘરેથી હોમવર્કમાં આપું છું. સ્વાધ્યાય દાખલા નંબર 4, સ્વાધ્યાય દાખલા નંબર 5, સ્વાધ્યાય દાખલા નંબર 4 અને સ્વાધ્યાય દાખલા નંબર 5. બંને દાખલાઓ એકદમ સહેલા જ છે. સ્વાધ્યાય દાખલા નંબર 4 જે છે એ સ્વાધ્યાય દાખલા નંબર 4 એ ક્વોન્ટમ મિકેનિક્સની થિયરી ઉપર આધારિત છે, જેમાં આપણે Q = n સૂત્રનો ઉપયોગ કરીને એનું માત્ર શાબ્દિક લખાણ જ લખવાનું છે. ત્યારે સ્વાધ્યાય દાખલા નંબર 5 જે છે એ ઘર્ષણની પ્રક્રિયા ઉપર આધારિત છે. થિયરી બરાબર ભણી ચૂક્યા છીએ. બંને દાખલા એકદમ સહેલા છે, એટલે આ બંને દાખલા ઘરેથી આપણે હોમવર્કમાં ગણીશું. સ્વાધ્યાય દાખલા નંબર 4 અને સ્વાધ્યાય દાખલા નંબર 5. ચલો મિત્રો આગળ જઈએ. હવે તો હવે આપણે સૌથી અગત્યની IMP થિયરી, કુલમ્બનો નિયમ, કુલમ્બનો નિયમ અને કુલમ્બનો જે નિયમ છે એ કુલમ્બનો નિયમ પણ પાછો
અદિશ સ્વરૂપે આપણે જોઈએ પરીક્ષા માટે બહુ જ અગત્યની થિયરી કુલમનો નિયમ અને કુલમના નિયમની અંદર પણ પાછા બે પ્રકાર છે, એક અદિશ સ્વરૂપ અને બીજું સદિશ સ્વરૂપ. તો અત્યારે આપણે અદિશ સ્વરૂપ જોઈએ છીએ. તો કુલમનો જે નિયમ છે આ કુલમનો નિયમ આપનાર જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ છે અને ચાર્લ્સ કુલમ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલ હોવાથી આપણે એને કુલમના નિયમ તરીકે ઓળખીએ છીએ. અને કુલમનો જે નિયમ છે એ કુલમનો નિયમ એ આપણે બે બિંદુવત એવા સ્થિર વીજભારો માટે લખવાનો છે. બે બિંદુવત એવા સ્થિર વીજભારો, દાખલા તરીકે આ પહેલા નંબરનો વીજભાર છે, આ બીજા નંબરનો વીજભાર છે. આ પહેલા નંબરનો જે વીજભાર છે આ વીજભાર છે +q1, પહેલા નંબરનો વીજભાર છે +q1. આ બીજા નંબરનો વીજભાર છે +q2. પહેલા નંબરનો વીજભાર +q1, બીજા નંબરનો વીજભાર +q2. ત્યારે બંને જે વીજભારો છે આ બંને વીજભારો વચ્ચેનું જે અંતર છે આ અંતર કેટલું છે? આ છે. હવે આવા બંને વીજભારો પ્લસ છે, પ્લસ પ્લસ એટલે સજાતીય વીજભારો. સજાતીય વીજભારો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે કે સજાતીય વીજભારો વચ્ચે કયું બળ લાગે? તો કે અપાકર્ષી બળ લાગે. અને જો અપાકર્ષી બળ લાગતું હોય તો આ પ્લસ ઉપર અપાકર્ષી બળ લગાડશે અને આ અપાકર્ષી બળ આ દિશામાં હશે, આ દિશામાં. અને આ દિશામાં કોના પર લાગે છે? તો કે 2 ઉપર. ધોરણ 11 તો 2 પર કોના વડે? તો કે 1 વડે. તો 2 પર 1 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ સદિશ F21. અને આ રીતે આ 2 પર આ 1 શું લગાડે છે બળ? કઈ દિશામાં? આ દિશામાં. બંને વિદ્યુત ભારોને જોડતી રેખા આ એ રેખાની દિશામાં લગાડે છે. જ્યારે બીજા નંબર ઉપર આટલું બળ લાગે છે ત્યારે બીજા નંબરનો વીજભાર એવું કહે છે કે જો તું મારી ઉપર બળ લગાડતો હોય તો હું પણ તારી ઉપર બળ લગાડું. એટલે કે 2 પણ 1 પર બળ લગાડે અને 2 પણ 1 પર જો બળ લગાડે તો આ 1 પર 2 વડે લાગતું બળ સદિશ F12. આ 1 પર આ 2 વડે લાગતું બળ કેટલું? સદિશ F12. અને આ બંને જે બળો છે આ બંને બળો અપાકર્ષી બળો છે એટલે ત્યાંથી કેવા જાય છે? દૂર જાય છે. તો આવા બંને જે અપાકર્ષી બળો છે આ બંને અપાકર્ષી બળોની જે દિશા છે એ દિશા બંને બળોની જે દિશા છે દિશા કઈ હશે? તો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર. દિશા કઈ હશે? તો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર હશે. ચલો દિશાની વાત થઈ ગઈ છે. તો હવે મારે આના મૂલ્યની વાત કરવી છે. મૂલ્ય. અને મૂલ્યમાં આનું મૂલ્ય લખું. આનું મૂલ્ય માનાંકમાં સદિશ F12. આનું મૂલ્ય લખું માનાંકમાં સદિશ F21. બંને જે બળો છે બંને બળોના મૂલ્ય સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. મૂલ્ય સરખા છે તો સરખા મૂલ્યનું F વડે દર્શાવી દો. F માનાંકમાં સદિશ F12 બરાબર માનાંકમાં સદિશ F21 બરાબર કેટલા? F. આ F એટલે અપાકર્ષી બળ અને આ જે બળ છે આ બળ આ બે બિંદુઓ વીજભારો વચ્ચે લાગે છે. તો આ જે બળ છે આ બળનું મૂલ્ય તે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં.
આ બે બિંદુવત વીજભારો એમના વચ્ચે લાગતું બળ કેટલું? તો કે તે બે જે વીજભારો છે એ વીજભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના પણ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. અને આ રીતે કુલમ નામના જે વૈજ્ઞાનિક છે એ કુલમ નામના વૈજ્ઞાનિકે નિયમ આ રીતે આપ્યો કે આ બંને જે વીજભારો છે, પહેલી જ કન્ડિશન કે બંને વીજભારો એ બિંદુવત હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બિંદુવત. અને પાછા સ્થિર હોવા જોઈએ. તો બે બિંદુવત એવા સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ એ તે વિદ્યુત ભારોના ગુણાકારના માનના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમને જ કુલમનો નિયમ કહે છે. આ જે બળ છે એ બળ કુલમ નામના વૈજ્ઞાનિકે આપેલું છે, માટે તેમના નામની યાદમાં આને કુલંબીય બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિયમ લખીએ. નિયમ: બે બિંદુવત એવા સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ. પણ આ બળ કોને આપ્યું? કુલંબે. માટે આપણે એને કુલંબીય બળ પણ કહીશું. કુલંબીય બળ. આ વિદ્યુતીય બળનું માન એ વિદ્યુત ભારોના ગુણાકારના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુવત એવા સ્થિર વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતીય બળ એ કુલમ નામના વૈજ્ઞાનિક માટે કુલંબીય બળ એ આ વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે F ચલે છે Q1 Q2 અપોન કેટલા? r2. અને F ચલે છે Q1 Q2 અપોન r2. F ચલે છે Q1 Q2 અપોન r2. F ચલે છે Q1 Q2 અપોન r2. માટે F બરાબર K Q1 Q2 અપોન r2. સમીકરણ નંબર 1. F બરાબર કેટલા? K Q1 Q2 અપોન r2. ચલે છે દૂર કરીએ એટલે કોઈક અચળાંક. અને આ જે અચળાંક છે એ અચળાંક આપણે કયો મૂકીએ છીએ? ધ્યાનથી જોજો મિત્રો. સ્મોલ k છે. કેટલો છે? સ્મોલ k. પરીક્ષાની અંદર જ્યારે આપણે લખીએ છીએ ત્યારે નાની નાની બાબતો ધ્યાનમાં રાખતા નથી અને પછી આપણે કહીએ છીએ કે સાહેબ મેં આખી થિયરી બરાબર લખી હતી પણ માર્ક્સ ન મળ્યા, આટલા માર્ક્સ કપાઈ ગયા. તો એ કપાવાનું કારણ આ પણ હોઈ શકે છે મિત્રો કે અહીંયા આગળ જ્યારે પણ આવા અચળાંકો જ્યારે આપણે કોઈ સંજ્ઞા સ્વરૂપે લખતા હોઈએ છીએ, જ્યારે જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં લખવાનું છે. આ જે થિયરી છે જેની અંદર સ્મોલ k પણ આવશે અને કેપિટલ k પણ આવશે. એટલે કઈ જગ્યાએ સ્મોલ k આવે છે, કઈ જગ્યાએ કેપિટલ k આવે છે, બરાબર ધ્યાનથી આપણે એને સમજવું પડશે અને એના ઉપરથી આપણે એને લખવું પડશે. અત્યારે આ જે k છે, જ્યાં આ સ્મોલ k એ કુલમ નામના વૈજ્ઞાનિકે આપેલ થિયરી પરથી મળે છે, માટે એને આપણે કુલંબીય અચળાંક કહીશું. માટે સ્મોલ k
આ સ્મોલ કે બરાબર કુલંબીય અચળાંક, અને આમાંથી હું જોઉં સ્મોલ કે ને કરતા બનાવી દઉં તો સ્મોલ કે ને કરતા બનાવું તો r² સામે જશે, માટે f * r² ભાગ્યા q1 * q2, f * r² ભાગ્યા q1 * કેટલા q2. ચલો મિત્રો સ્મોલ કે એટલે કુલંબીય અચળાંક, અને આ જે કુલંબીય અચળાંક છે આ કુલંબીય અચળાંકનો હું એકમ લખી દઉં, એકમ, અને એકમની અંદર પણ કયો એકમ SI એકમ લખું છું. કયો એકમ SI એકમ. તો F એટલે બળનો એકમ ન્યૂટન, R એટલે અંતરનો એકમ મીટર સ્ક્વેર, ભાગ્યા Q1 એટલે વીજભારનો એકમ કુલમ, કુલમ * કુલમ એટલે કુલમ સ્ક્વેર. તો આનો એકમ થઈ જશે SI એકમ ન્યૂટન * મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર, ન્યૂટન * મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર. ચલો ન્યૂટન * મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ સ્ક્વેર, આના પરથી આનું પારિમાણિક સૂત્ર લખીએ. ચલો મિત્રો F એટલે બળનું પારિમાણિક સૂત્ર ધોરણ 11 112 m1 L1 T⁻². ચલો r એટલે અંતર, L⁻², Q1 એટલે વીજભારને Q વડે દર્શાવીએ, એની કેટલી ઘાત છે 2, માટે Q2, અને આનું હું સાદુરૂપ આપું તો m1 2 ને 3 L3 T⁻², Q⁻², m1 L3 T⁻² આ છેદમાંથી અંશમાં જશે તો Q કેટલા -2. પરંતુ ઘણી વખત આપણે આ જે સ્વરૂપ છે એ a ના ફોર્મમાં મેળવવું છે, અને a ના ફોર્મમાં મેળવવું હોય તો ઉપરનું પદ યથાવત m1 આ સાદુરૂપ આપી દઉં 2 ને 3 T⁻², પણ q છે તો યાદ કરો મેં તમને કીધું હતું કે q ની જગ્યાએ કેટલા યાદ રાખવાના at, કેટલા at, તો q ની જગ્યાએ કેટલા at, આ q ની જગ્યાએ at પણ એની કેટલી ઘાત 2, અહીંયા કેટલા લખી દો 2 લખી દો, એનું પરિમાણ કેટલું 2. અને હવે હું સાદુરૂપ આપી દઉં તો m1 L3 આ 2 ઉપર જશે -4, એ પણ ઉપર જશે તો a⁻². તો આ રીતે કુલંબીય અચળાંક કે આ k નું પારિમાણિક સૂત્ર આપણને q ના ફોર્મમાં અને કેપિટલ A ના ફોર્મમાં મળી ગયું. તો k આ k એટલે કુલંબીય અચળાંકનો SI એકમ, એના પરથી એનું પારિમાણિક સૂત્ર, હવે એનું હું મૂલ્ય લખી દઉં, અને k નું જે મૂલ્ય છે આ k નું મૂલ્ય k બરાબર 8.9875 10⁻⁹ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. k બરાબર 8.9875 * 10⁻⁹ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને દાખલાઓ માટે આપણે આને 8.9 છે એટલે લગભગ 9 * 10⁹ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર જેટલું લઈએ છીએ. તો આ રીતે કુલમનો નિયમ, કુલમનો જે નિયમ છે કુલમના નિયમની અંદર તમારે સૂત્ર યાદ રાખવાનું છે, F = k Q1 Q2/r². એના ઉપરથી k એટલે કુલંબીય અચળાંક, એનો SI એકમ, એનું પારિમાણિક સૂત્ર અગત્યનું પરીક્ષામાં વારંવાર પૂછાય છે, અને એના પરથી એનું મૂલ્ય જે દાખલામાં બહુ જ જરૂરી છે 9 * 10⁹ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કેટલા કુલમ સ્ક્વેર. મિત્રો અહીંયા આગળ આ જે કુલંબીય અચળાંકનું જે આપણે મૂલ્ય લખ્યું છે એ SI એકમમાં મૂલ્ય લખ્યું છે, અને જો આ મૂલ્ય મને SI ની જગ્યાએ ક્યાંક CGS માં પૂછવામાં આવે, અને CGS માં પૂછવામાં આવે તો આનું મૂલ્ય 1 થાય છે. CGS ની અંદર આનું જે મૂલ્ય છે એ મૂલ્ય 1 થાય છે. અને CGS ની અંદર એનું મૂલ્ય 1 કઈ રીતે, તો CGS પદ્ધતિમાં જો મારે લખવું હોય તો આના ઉપર જો એનું સાદુરૂપ આપું કે k બરાબર 9 * 10⁹
ચલો ન્યૂટન. હવે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 આવી ગયું માપન તથા એકમ પદ્ધતિ. એની અંદર એસઆઈ એકમ પદ્ધતિ એટલે એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ ભણતા હતા અને એના ઉપરથી 1 ન્યૂટન બરાબર 10 ની ઘાતમાં 5 ડાઈન. 1 ન્યૂટન બરાબર કેટલા? 10 ની ઘાતમાં 5 ડાઈન મીટર. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર. 10 ની 2 સેન્ટીમીટર એનો સ્ક્વેર ભાગ્યા કુલમ. ચેપ્ટરની શરૂઆતમાં મેં વાત કરી હતી કે એસઆઈ પદ્ધતિની અંદર એકમ કુલમ, પણ સીજીએસ પદ્ધતિમાં જઈએ તો એ એકમ સ્ટેટ કુલમ છે અને સીજીએસ પદ્ધતિમાં જો એકમ સ્ટેટ કુલમ આવતો હોય તો અહીંયા આગળ એમકેએસ અને સીજીએસ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ છે 1 કુલમ. 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10 ની ઘાતમાં 9 સ્ટેટ કુલમ. અને 1 કુલમ બરાબર 3 ગુણ્યા 10 ની ઘાતમાં 9 સ્ટેટ કુલમ. તો 1 કુલમની જગ્યાએ તમે આટલા લખી શકો 3 ગુણ્યા 10 ની ઘાતમાં 9 સ્ટેટ કુલમ. હવે આના પરથી તમે સાદુરૂપ આપો. આ એનો સ્ક્વેર છે તો એ આનો પણ આખાનો શું થઈ જશે મિત્રો? સ્ક્વેર. ચલો 9 ગુણ્યા 10 ની ઘાતમાં 9. આ 10 ની 5 છે, આ 2 નો વર્ગ 4 તો આ 5 ને 4 આ પણ 9 થઈ જશે છેદમાં 3 નો વર્ગ 9 9 દુ 18 તો આ 9 કેન્સલ 9 ને 9 18 આ પણ કેન્સલ. તો આમ સીજીએસ પદ્ધતિની અંદર એનું મૂલ્ય કેટલું થશે? 1 ડાઈન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ભાગ્યા સ્ટેટ કુલમ સ્ક્વેર. એસ એટલે સ્ટેટ, સી એટલે કુલમ, સ્ટેટ કુલમ સ્ક્વેર. માટે સ્મોલ કે સીજીએસ પદ્ધતિની અંદર તમારે એનું મૂલ્ય જ ખાલી યાદ રાખવાનું છે, પદ્ધતિ યાદ રાખવાની નથી. માત્ર એનું મૂલ્ય સીજીએસ માં કેટલું? 1. જ્યારે એસઆઈ પદ્ધતિની અંદર જો લખવું હોય તો કેટલું? તો કે 9 ગુણ્યા 10 ની ઘાતમાં 9. ઓકે ફ્રેન્ડ્સ.